જય હિન્દ કી સેના। નમસ્કાર, હોટલાઇન ન્યૂઝની સાથે હું છું સોનલ। અત્યારે હાલની જે પરિસ્થિતિ છે કે પાકિસ્તાન અને ભારત વચ્ચે જે તણાવભરી જે પરિસ્થિતિ છે, સમગ્ર દેશની અંદર દરેક સરહદી વિસ્તારોને હાલ એલર્ટ કરવામાં આવ્યો છે, હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે। આજે આપણે વાત કરીશું કે ગુજરાતની અંદર શું પરિસ્થિતિ છે। આજ મુદ્દે આપણે ચર્ચા કરવાના છે। ખાસ કરીને જો ગુજરાતની જો વાત કરવામાં આવે તો રાતભરથી જે ગુજરાતીના જે સરહદી વિસ્તારો જે છે, કચ્છ છે, ભુજ છે, જામનગર, બનાસકાંઠા, પાટણ, આ જે વિસ્તારો જે છે કે જ્યાં હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે। આ ઉપરાંત જો આપણે રાજકોટ, કચ્છ અને આ જે અમુક વિસ્તારો જે છે તેને સદંતર બંધ કરી દેવામાં આવ્યા છે। અને જે આપણા સીએમ જે છે એમની સાથે પણ પીએમએ વાત કરી છે। નરેન્દ્રભાઈ મોદી સતત આપણા સીએમની સાથે, ભૂપેન્દ્રભાઈ પટેલની સાથે વાતચીત કર્યા છે, ટેલિફોનિક વાતચીત કરી છે। અને જે ગુજરાતની પરિસ્થિતિને લઈને કાયદોની વ્યવસ્થાની શું પરિસ્થિતિ છે, અહીં જો અટેક થાય, જો પાકિસ્તાન દ્વારા સરહદી વિસ્તારોમાં જો અટેક કરવામાં આવે તો ગુજરાત પોલીસ, ગુજરાત સૈન્ય કેટલું સજ્જ છે એ બાબતે ખાસ કરીને વાતચીત કરવામાં આવી છે। અને સીએમ દ્વારા પણ, ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા પણ ટ્વીટ કરીને આ માહિતી આપવામાં આવી છે। એમની સાથે ટેલિફોનિક વાતચીત કરી છે અને ગુજરાતની અંદર કાયદો અને વ્યવસ્થાની શું પરિસ્થિતિ છે, સૈન્ય કેટલું સજ્જ છે, ગુજરાત પોલીસ કેટલી સજ્જ છે, અહીં જો કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ, જો તણાવભરી પરિસ્થિતિનું નિર્માણ થાય તો ગુજરાત પોલીસ કેટલી કટિબદ્ધ છે એ બાબતે વાતચીત કરી છે અને આ બાબતે વધારે એમને માહિતગાર કરવામાં આવ્યા છે। જો ગુજરાતની જો આપણે વાત કરીએ તો ગુજરાતની અંદર જે આઈપીએલ થવાની હતી તે પણ હાલ રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। જે બીસીસીઆઈએ આ જે નિર્ણય લીધો છે કે એમને અમુક અધિકારીઓની સાથે બેઠક બોલાવીને એક નિર્ણય લીધો છે કે હાલ પૂરતી આઈપીએલને મુલતવી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। પાકિસ્તાનની અંદર જે પીએસએલ થતી હતી તે ત્યાં જે રમાઈ ગઈ હતી એ દરમિયાન અટેક થયો અને ત્યાંના જે સ્ટેડિયમ હતો તે તહેસ નહેસ થઈ ગયા। ત્યાંના લોકો જે રીતની પ્રતિક્રિયા આપી રહ્યા હતા કે એમને એમના સૈન્ય પર, એમના દેશ પર હવે ભરોસો નથી, નાગરિકોની સુરક્ષા પાકિસ્તાન કરી શકે એમ નથી। પરંતુ આપણે ત્યાં જો નાગરિકોને પૂછવામાં આવે તો નાગરિકો એટલું જ કહી રહ્યા છે કે અમને અમારી ઇન્ડિયન આર્મી પર પ્રાઉડ છે, અમને અમારી ઇન્ડિયન આર્મી પર પૂરેપૂરો ભરોસો છે કે દેશ પોતાની પરિસ્થિતિને સંપૂર્ણપણે કાબૂમાં લઈ શકે તેમ છે। પાકિસ્તાન હંમેશા એવું ઈચ્છી રહ્યું છે કે ભારત તરફથી ઓફિશિયલી અધિકારીઓ એવું જાહેર કરે કે આ વોર ઇન્ડિયા તરફથી છે, પરંતુ ઇન્ડિયા એ યુદ્ધનો નહીં પરંતુ બુદ્ધનો દેશ છે। આપણે ઇન્ડિયામાં હંમેશા શાંતિપ્રિય દેશ રહ્યો છે, હંમેશા આપણે વસુદેવ કુટુંબમાં માનનારા લોકો છીએ। પરંતુ જે રીતની પરિસ્થિતિ થઈ રહી છે કે હંમેશા પાકિસ્તાન આતંકવાદીઓને ટેકો આપતો આવ્યું છે, આતંકવાદને આશ્રય આપતો આવી રહ્યો છે, ત્યારે હાલ ઇન્ડિયાએ બતાવવાની જરૂર છે કે અમે પણ કોઈનાથી કમ નથી, આતંકીઓનો ખાત્મો કરવો હવે જરૂરી છે। પાકિસ્તાને સુધરી શકે એવું તો છે જ નહીં, એ ક્યારેય પણ સુધરી શકે એમની ઓકાત બતાવીને જ રહેશે, એ સુધરે એમાંનું નથી। પરંતુ અહીંયા એ જોવાનું રહેશે કે હવે ભારત પાકિસ્તાનને કેટલું દબાવી શકે એમ છે। ભારત તરફથી જો આનો વળતો પ્રતિકાર આપવામાં આવે તો શું ખરેખર આતંકવાદનો ખાત્મો થઈ શકે કે નહીં, એ બાબતે હવે જોવું રહ્યું। હાલ આપણી સાથે અનેક આંતરરાષ્ટ્રીય સ્તરે પણ આપણને સપોર્ટ મળી રહ્યો છે, અનેક દેશો આપણી સાથે જોડાઈ રહ્યો છે। પાકિસ્તાનની તરફે ફક્ત ને ફક્ત ચીન છે અને બીજું છે તુર્કી। હવે આ તુર્કી અને ચીનના ઈશારે ચાલનારું પાકિસ્તાન કેટલો સમય આપણી સાથે યુદ્ધમાં ટકી શકે એ પણ જોવાનું રહ્યું। ચીન એ પોતાનું પણ સગું નથી થયું, એ પાકિસ્તાનની શું સગું થવાનું એ પણ આપણે એર ડિફેન્સ સિસ્ટમમાં જોયું કે જે ચાઇનાની એર ડિફેન્સ સિસ્ટમ સદંતર એ નિષ્ફળ જઈ રહ્યું છે, એમના તમામ જે મિસાઇલો જે છે એ નિષ્ફળ જઈ રહ્યું છે। ઇન્ડિયા એના સરહદી વિસ્તારોમાં પોતાની રીતે જે રીતના પાકિસ્તાનને પ્રતિકાર આપી રહ્યું છે, સતત સીઝ ફાયરનું ઉલ્લંઘન કરી રહ્યું છે, ક્યારેય પણ નિયમોની અંદર માનનારું દેશ છે જ નહીં। પાકિસ્તાની આતંકવાદીઓને આશ્રય આપતો દેશ આવ્યો છે। આથી ઇન્ડિયાએ વૈશ્વિક સ્તરે એ બતાવી રહ્યું છે કે હવે આતંકવાદનો ખાત્મો કરવો એ જરૂરી બન્યું છે। ઇન્ડિયાએ પાકિસ્તાનના નાગરિકો પર અટેક કરવાનું ક્યારેય નથી વિચાર્યું। એ આતંકવાદની સામે લડનારો દેશ છે, આતંકવાદનો ખાત્મો કરવા માટે પાકિસ્તાનની સામે પડ્યું છે। ત્યારે હવે જોવાનું એ રહેશે કે પાકિસ્તાન કેટલો સમય ઇન્ડિયાની સામે ટકી રહેશે। એર ડિફેન્સ સિસ્ટમની જો વાત કરીએ, આપણે ત્યાં જે મિસાઇલોની જો વાત કરીએ તો બધા જ પાસાઓને જોતા આપણે મજબૂત પરિસ્થિતિની અંદર છીએ। ત્યારે હવે પાકિસ્તાન
કંગાળ તો છે જ તે. આજે જે રીતની પ્રતિક્રિયા આપણે જોઈ કે પાકિસ્તાને એ અન્ય દેશોની સામે હવે એ પોતાને મદદ માટેની ભીખ માંગી રહી છે, પૈસા માટેની ભીખ માંગી રહી છે, કારણ કે પાકિસ્તાન એ સદંતર કંગાળ દેશ છે. એમની પાસે પૈસા પણ એટલા નથી કે એટલી મજબૂત સિસ્ટમ પણ નથી. હવે એ એમને કોણ આશ્રય આપશે, કેટલા પૈસા આપશે અને એના આધારે શું એ ઇન્ડિયાની સામે ટકી શકશે કે કેમ એ પણ જોવું રહ્યું. પરંતુ હાલ જો આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની અંદર જે રીતની પરિસ્થિતિ થઈ રહી છે, જે રીતના વિડીયોઝ જે ફરતા આવ્યા હતા કે સોશિયલ મીડિયાની અંદર પણ એક પ્રકારનું સોશિયલ વોર છવાઈ રહ્યું છે. લોકો એકબીજા પર મેસેજ કરી રહ્યા છે કે કચ્છની અંદર મિસાઇલ અટેકની જે વાત હતી કે ત્યાંથી મિસાઇલો આવી રહી હતી અને આપણે ત્યાંથી મિસાઇલો ફેંકાઈ રહી હતી અને એની અંદર જે મિસાઇલોનો નાશ કર્યા હતા, પરંતુ આ વિડીયોની પુષ્ટિ એ ચોક્કસપણે થઈ શકી નથી. આથી તમે પણ જો આવા કોઈ મેસેજ આવે તો તમને જ્યાં સુધી એ મેસેજની ખરાઈ ના થાય ત્યાં સુધી અન્ય લોકોને ફોરવર્ડ કરતા પહેલા વિચારજો. તંત્રને ખાસ પ્રકારે આ બાબતે સહયોગ આપજો. અને જો તમારા વિસ્તારની આસપાસ, જો તમે સરહદી વિસ્તારોની આસપાસ રહેતા હોય તો ખાસ યુદ્ધ સાયરન વાગે તો તમારે શું કરવું આ બાબતની તકેદારી ચોક્કસથી રાખજો. આ સમયગાળા દરમિયાન તમે તમારા બંકરોની અંદર, તમારા સુરક્ષિત સ્થાનોની અંદર રહેજો અને ખાસ એર વિન્ડોની આગળ ક્યારેય પણ ના ઉભું રહેવું જોઈએ આ સમયગાળા દરમિયાન, કારણ કે યુદ્ધના સાયરન દરમિયાન એ પરિસ્થિતિ એ નથી બતાવી રહ્યું કે તમે અફડાતફડી થઈને કંઈ પણ કરો, પરંતુ એ તમને સાવચેત કરી રહ્યું છે કે તમે કોઈ પણ ગંભીર પરિસ્થિતિની અંદર આવી શકો છો. આથી તમે તમારા સુરક્ષિત સ્થાનોની અંદર પહોંચી જાઓ. તમારી પાસે થોડી ઘણી પૈસાની સગવડ રાખો, તમારી પાસે થોડી ઘણી ખાવાની સગવડ રાખો, તમારા ફોનને ચાર્જ કરી રાખો, તમારી પાસે પાવર બેગ હોવી જોઈએ, બેટરી ચાર્જિંગ હોવી જોઈએ કે જેથી કરીને જો કોઈ પાવર ઓફ થાય, જો કોઈ આવી પ્રકારની યુદ્ધની પરિસ્થિતિનું નિર્માણ થાય, જો ત્યાં લાઇટ્સ ઓફ કરવાનો થાય, અંધાર પર સમગ્ર છવાય, તો તમે સુરક્ષિત રહો અને તમારું ધ્યાન, તમારા પરિવારનું ધ્યાન રાખી શકો. અને તમે અત્યારે સુરક્ષિત છો એના માટે આર્મી આપણે 24 કલાક રાત દિવસ જોયા વગર ખડે પગે સેવા આપી રહી છે, દેશનું રક્ષણ કરી રહી છે, આપણા માતૃભૂમિનું રક્ષણ કરી રહી છે અને આપણે રક્ષણ કરી રહી છે. ત્યારે આપણી પણ એટલી જ ફરજ બને છે કે આપણે પણ તંત્રને સહયોગ આપે. અત્યારે હાલ સમગ્ર ગુજરાતની અંદર જે ગુજરાત પોલીસની રજાઓ અગાઉથી જ રદ કરી દેવામાં આવી હતી અને અત્યારે હાલ જે સરકારી કર્મચારીઓ જે છે, મહેસૂલી વિભાગ સાથે સંકળાયેલા કર્મચારીઓ છે, આ ઉપરાંત જે ડોક્ટરો છે, નર્સ છે, આ જે સ્ટાફ જે છે એમની પણ રજાઓને કેન્સલ કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે કે જેથી કરીને જો કોઈ પરિસ્થિતિનું નિર્માણ થાય તો આ લોકો જે જખમી લોકો હોય એમની સેવા કરી શકે. તમારું શું માનવું છે અંગે અમને કમેન્ટમાં ચોક્કસથી જણાવજો. અમારા વિડીયોને લાઈક, શેર અને કમેન્ટ કરવાનું ચૂકશો નહીં.